નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ગતરોજ જીએસઆરટીસી દ્વારા જીએસઆરટીસી કંડક્ટરના પ્રાઇમરી મેરિટ એટલે કે લેખિત પરીક્ષા માટેના જે મેરિટ છે તેને લઈને મહત્ત્વના અપડેટ્સ આપવામાં આવ્યા છે. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી હાલમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો દ્વારા કેટલાક. તેના કારણે મિત્રો હાઈકોર્ટનું જો જ્યાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી આ ભરતી પર હાલ જીએસઆરટીસીએ સ્ટે મૂકેલો છે. એટલે કે આ ભરતી બંને સંવર્ગની જીએસઆરટીસી ડ્રાઈવર અને કંડક્ટર બંને સંવર્ગની ભરતીઓ હાલ પૂરતી જીએસઆરટીસી દ્વારા હોલ્ડ ઉપર મૂકી દેવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે આગામી જે હિયરિંગ છે આ કેસની તે મિત્રો 4/7/2024 એટલે કે 4 જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં થનાર છે. અને ગુજરાત હાઈકોર્ટની આ પીઆઈએલનો જે ચુકાદો છે જો જીએસઆરટીસીના તરફેણમાં આવશે અથવા તો ઉમેદવારોની તરફેણમાં આવશે એટલે કે 4/7ના રોજ જો કોઈ પરિણામ આવી જશે તો મિત્રો ચોક્કસથી આ બંને ભરતીઓ આગળ ધપશે. આજના વિડીયોમાં જાણીએ કે મિત્રો કઈ તારીખ સુધીમાં મેરિટ આવી શકે છે અને શું છે સંભાવનાઓ મેરિટ આવવાની. સાથે જ મિત્રો જે વિવિધ કેટેગરી વાઇઝ ધોરણ 12માં કેટલા ટકા ધરાવતા ઉમેદવારોને જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટે જે છે તે જગ્યાના 15 ગણા ઉમેદવારોમાં સમાવિષ્ટ કરવામાં આવશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનો નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને તમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો એટલે કે જે ઉમેદવારો એક પગે સરખા ઊભા નથી રહી શકતા, કરોડથી વળી ગયેલ છે, તેવા ઉમેદવારો દ્વારા ગતરોજ જીએસઆરટીસી સામે જે છે તે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી. કારણ કે મિત્રો અગાઉની જેટલી ભરતીઓ કંડક્ટરની થઈ હતી તેમાં દિવ્યાંગ ઉમેદવારોની કેટેગરીમાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ફોર્મ ભરવા દેવામાં આવતા હતા. પરંતુ આ વખતની જે ભરતી છે તેમાં નિયમો ચેન્જ કરતાની સાથે જ લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને ફોર્મ ભરવા દેવામાં ના આવ્યા હતા. જેને લઈ અને જ્યારે ફોર્મ ભરાતા હતા મિત્રો 5 ઓગસ્ટ 2023થી લઈ અને 6 સપ્ટેમ્બર 2023 સુધી, ત્યારે કેટલાક લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ તાત્કાલિક હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અને પોતાના ફોર્મ ભરી દીધા હતા, જેમાં 5 થી 6 જેટલા ઉમેદવારો હતા. એનો વિડીયો પણ આપણે આપણી ચેનલમાં મૂકેલો છે, આપ જોઈ શકો છો. અને ત્યારબાદ મિત્રો ઘણા ખરા ઉમેદવારો દ્વારા જે છે તે મિત્રો સદભાવના કરીને એક ચેરિટેબલ ટ્રસ્ટ છે તેના દ્વારા એક પીઆઈએલ જે છે તે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. અને જેને લઈ અને જીએસઆરટીસી હાલમાં આ ભરતી સ્ટે મૂક્યો છે અને જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા આગળ નહીં ધપે. મિત્રો, એના એક કાંકરે બે પક્ષી જેવી વાત છે, જેના કારણે જીએસઆરટીસી ડ્રાઈવર કે જેમાં ખૂબ જ ઓછા ફોર્મ ભરાયેલા છે, ખૂબ જ ઓછા ઉમેદવારોએ લેખિત પરીક્ષા ગત 28 જાન્યુઆરીના રોજ મિત્રો આપેલ છે, જેનું પરિણામ પણ દરેક ઉમેદવારોનું જીએસઆરટીસી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ આ ભરતીની આગામી હિયરિંગ જે છે તે મિત્રો આ સ્ટેની જે હિયરિંગ છે તે આગામી 4/7/2024ના રોજ છે. એટલે કે મિત્રો 4 જુલાઈ ગુરુવારના રોજ આ હિયરિંગ થનાર છે. અને આ હિયરિંગમાં એવું આશાઓ રખાઈ રહી છે કે હાઈકોર્ટ દ્વારા ચોક્કસથી મિત્રો કંઈક ચુકાદો આપવામાં આવશે. જો ચુકાદો જીએસઆરટીસી અથવા તો દિવ્યાંગ ઉમેદવારોના જેના પણ હકમાં આવશે, ક્યાંક ને ક્યાંક આ ભરતીઓ ત્યારબાદ જ આગળ વધશે. એટલે કે ક્યાં સુધીમાં આવી શકે છે મેરિટ? તો મિત્રો કંડક્ટરનું જે મેરિટ છે તે સંભવતઃ 4/7ના રોજ જો ચુકાદો આવશે તો જીએસઆરટીસીના જો ફેવરમાં ચુકાદો આવશે એટલે કે જીએસઆરટીસીને સ્પષ્ટ ક્લીન ચીટ આપી દેશે સરકાર કે ના, આ લોકોને ફોર્મ નહીં ભરવા દેવામાં આવે, તો તાત્કાલિક જીએસઆરટીસી જે છે તે મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારોનું મેરિટ 10 જુલાઈ સુધીમાં જાહેર કરી શકે છે. પરંતુ જો ચુકાદો જે છે તે મિત્રો લોકો મોટી ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો કે જેમણે પીઆઈએલ કરી છે તેમના તરફેણમાં આવશે તો મિત્રો ચોક્કસથી આ મેરિટ આવવામાં વિલંબ થઈ શકે છે. કારણ કે જીએસઆરટીસીએ આવા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે વિન્ડો ઓપન કરવી પડશે. એટલે કે 1 થી 10 દિવસ, જે સપ્તાહથી લઈ 1 વીકથી લઈને 10 દિવસ સુધી આવા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે ફરીથી મિત્રો ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. ત્યારબાદ આ અરજીઓની ચકાસણી કરી અને જો જે તે ઉમેદવાર ધોરણ 12નું મેરિટ ધરાવતા ઉમેદવારો જગ્યાના 15 ગણા પ્રમાણે જો દિવ્યાંગ ઉમેદવારની કેટેગરીમાં જો ફીટ બેસતા હશે તો તેવા ઉમેદવારોને સમાવિષ્ટ કરી અને મિત્રો ત્યારબાદ જ ફાઇનલ મેરિટ જીએસઆરટીસી કંડક્ટરનું બહાર પાડી શકે છે. તો મિત્રો તેમાં વખત લાગી શકે છે. એટલે કે 15 ઓગસ્ટ પછી આ પ્રક્રિયા પૂર્ણ થશે અને 15 ઓગસ્ટ પછી જો દિવ્યાંગ ઉમેદવારો, લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોના તરફેણમાં ચુકાદો આવશે તો મેરિટ જે છે તે મિત્રો ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં એટલે કે 15 ઓગસ્ટ પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કારણ કે તાત્કાલિક જે છે તે જીએસઆરટીસી ઓનલાઈન અરજીઓ મંગાવી અને મિત્રો વિન્ડો ઓપન કરી દેશે. હવે જાણીએ મિત્રો કે ક્યાં સુધીમાં આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનું જીએસઆરટીસીનું આયોજન છે. તો મિત્રો આપણે આ વાત કરી તે પ્રમાણે બંને સંભાવનાઓ છે. જો જીએસઆરટીસીના તરફેણમાં ચુકાદો આવશે તો મિત્રો ભરતી પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં જીએસઆરટી ચાહે તો પૂરું કરી શકે છે. પરંતુ જો લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો એટલે કે દિવ્યાંગ ઉમેદવારોની તરફેણમાં ચુકાદો આવશે તો ચોક્કસથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં માર્ચ 2025નો સમય આવી શકે છે. કારણ કે મિત્રો આપણે વાત કરી તે પ્રમાણે જો ભરતી પ્રક્રિયા
મેરિટ જાહેર થવામાં મિત્રો ઓગસ્ટ મહિનો આવી જશે. તો ત્યારબાદ જે લેખિત પરીક્ષા છે તે મિત્રો દિવાળીની આસપાસ લેવાઈ શકે છે અને જેનું પરિણામ મિત્રો 1-2 મહિનાની અંદર એટલે કે 60 થી 65 દિવસમાં આવશે. અને ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા ફાળવણી આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં માર્ચ 2025નો સમયગાળો આવી શકે છે. જ્યારે જો ચુકાદો જીએસઆરટીસીના તરફેણમાં આવશે તો જીએસઆરટીસી દ્વારા 10 જુલાઈ સુધીમાં જ મેરિટ બહાર પાડી દેવામાં આવશે. અને ત્યારબાદ મિત્રો આગામી સપ્ટેમ્બર અથવા તો ઓગસ્ટના એન્ડમાં મિત્રો લેખિત પરીક્ષાનું આયોજન જીએસઆરટીસી દ્વારા કરાઈ શકે છે. અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા જો જીએસઆરટીસી ચાહે તો ડિસેમ્બર 2024માં જ પૂર્ણ કરી શકે છે. મતલબ હાલમાં જે ભરતી છે તે મિત્રો તમામ જે અટકળો છે, તમામ જે ભરતીની સંભાવનાઓ છે તે મિત્રો 4/7 એટલે કે 4 જુલાઈ 2024ના રોજ હાઈકોર્ટમાં જે પીઆઈએલનો ચુકાદો છે તેના પર નિર્ભર છે. મિત્રો જાણીએ હવે કે વિવિધ કેટેગરી વાઇઝ જે 2300 જગ્યાઓ હાલ જીએસઆરટીસી દ્વારા ભરવાની છે તો જગ્યાના 15 ગણા પ્રમાણે 34,000 કરતાં વધારે ઉમેદવારોને કેટલું મેરિટ ધરાવતા ઉમેદવારોને અલગ અલગ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે. તો વાત કરીએ તો મિત્રો કેટેગરીની, તો કેટેગરી છે જનરલ. તો જનરલ પુરુષની વાત કરીએ તો જનરલ પુરુષમાં તમામ કેટેગરીમાં કે જે લોકોએ ઉંમરનો લાભ લીધેલ નથી, અનામતનો લાભ લીધેલ નથી તેવા તમામ ઉમેદવારોને આમાં સમાવેશ કરવાતો હોવાથી મિત્રો તેનું મેરિટ ઊંચું રહી શકે છે. અને ધોરણ 12નું 63 થી 65% ધરાવતા ઉમેદવારો જનરલની કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવી શકે છે. જનરલ મહિલાની વાત કરીએ તો તેમાં પણ મિત્રો તમામ કેટેગરીની મહિલાઓનો સમાવેશ થતો હોવાથી 58 થી 60% ધરાવતી ધોરણ 12ની મહિલાઓને જનરલ કેટેગરીમાં, મહિલા કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા પ્રમાણે બોલાવી શકાય છે. ઈડબ્લ્યુએસ એટલે કે મિત્રો આર્થિક રીતે અનામત જે પુરુષ છે તેમનું મેરિટ વાત કરીએ તો 62 થી 64% વચ્ચે અટકી શકે છે ધોરણ 12નું. ઈડબ્લ્યુએસ મહિલાઓનું મેરિટ જે છે તે 57 થી 59% વચ્ચે અટકી શકે છે મિત્રો ધોરણ 12નું. ઓબીસી પુરુષની વાત કરીએ તો ઓબીસી પુરુષનું મેરિટ પણ 62 થી 64% ધોરણ 12નું મેરિટ અટકી શકે છે. ઓબીસી મહિલાની વાત કરીએ તો 57 થી 59% અટકી શકે છે. એસસી પુરુષ એટલે કે અનુસૂચિત જાતિ પુરુષનું 58 થી 60% વચ્ચે મેરિટ ધોરણ 12નું અટકી શકે છે લેખિત પરીક્ષા માટે. એસસી મહિલાનું 52 થી 54% વચ્ચે ધોરણ 12નું મેરિટ અટકી શકે છે. અનુસૂચિત જાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ એસટી પુરુષનું મેરિટ 50 થી 53%ની વચ્ચે ધોરણ 12નું અટકી શકે છે. શિડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી મહિલાનું જે અનુસૂચિત જનજાતિ મહિલાનું મેરિટ 47 થી 50% ધરાવતા ધોરણ 12ના ઉમેદવારોને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. માજી સૈનિકની વાત કરીએ તો પાસિંગ માર્ક્સ એટલે કે 35 થી 40% વચ્ચે ધરાવતા માજી સૈનિકોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તેમનું મિત્રો જગ્યાઓ વધારે હોવાથી તેમને પણ મિત્રો પાસિંગ માર્ક્સ એટલે કે 35 થી 40% ધરાવતા ઉમેદવારો વચ્ચે જે ઉમેદવારો છે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે. આમ જીએસઆરટીસી દ્વારા મિત્રો આગામી આ બંને સંભાવનાઓ છે ઉપર વાત કરી તે પ્રમાણે. તો જે ચુકાદો છે મિત્રો 4/7નો ત્યારબાદ જ જીએસઆરટીસીના કંડક્ટરની મેરિટનું પિક્ચર જે છે ક્લિયર થશે મિત્રો. જો 4/7 મિત્રો ચુકાદો જે પણ આવશે, જે ડ્રાઈવર સમર્ગનું જે મેરિટ છે તે જીએસઆરટીસી જુલાઈ મહિનામાં જાહેર કરી શકે છે. આશા રાખીશું કે આ માહિતીથી જીએસઆરટીસી કંડક્ટરની તૈયારી કરતા હજારો ઉમેદવારો ક્યાંક ને ક્યાંક સંતુષ્ટ હશે. અને જો તમને વિડીયો ગમે તો તમારા તૈયારી કરતા ઉમેદવારો સાથે ચોક્કસથી શેર કરો જેથી કરીને લોકોને તૈયારી કરવાની જે છે તે સાચી ખબર પડે. જય હિન્દ, અસ્તુ.